જય શ્રી લક્ષ્મીનારાયણ. ચોટાસણ કંપા ઇતિહાસ અને વિકાસની ગૌરવગાથા. ચોટાસણ કંપામાં આજે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ તથા સહપંચદેવ પંચકુંડી મહાલક્ષ્મીનારાયણ યાગના પાવન પ્રસંગે ઉપસ્થિત સૌ ગુરુજનો, ગ્રામજનો, દીકરીઓ, જમાઈઓ અને સૌ મહેમાનોને સાદર પ્રણામ. ચાલો આજે આપણે સૌ આ શુભ પ્રસંગે ચોટાસણ કંપાના ગૌરવશાળી ઇતિહાસને દ્રશ્ય શ્રાવ્ય રૂપે જાણીએ. સૌ પહેલા જાણીએ ચોટાસણ કંપામાં સનાતની ભાઈઓનું આગમન. આજથી 65 વર્ષ પહેલા 1960માં ચોટાસણ કંપામાં સનાતની ભાઈઓનું આગમન થયું હતું. કંપાની બાજુમાં આવેલા ચોટાસણ ગામના નામ પરથી કંપાનું નામ ચોટાસણ કંપા પડ્યું. એમ પણ કહેવાય છે કે કંપાનું નામ જે તે સમયે કંપામાં નિવાસ કરતા ચરોતર પટેલ છોટાભાઈ વેણીભાઈના નામ પરથી છોટાસણ પડ્યું હતું, પણ સમય સાથે તે અપભ્રંશ થઈ ચોટાસણ કંપા તરીકે જાણીતું બન્યું. શ્રી રવજીભાઈ કાનજીભાઈ રામાણી તેમજ જેઠાભાઈ કાનજીભાઈ રામાણી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની મુલાકાત જમીનની દલાલીનું કામ કરતા ચોગામડાવાળા મેઘજીભાઈ લધાભાઈ સાથે થઈ. આ મુલાકાતમાં મેઘજીભાઈએ જણાવ્યું કે ચોટાસણ કંપામાં જમીનના 8 ભાગ વેચવાના હતા. તે પૈકી શરૂઆતમાં 8માંથી 7 ભાગ લીંભોઈ કંપાના ભાઈઓએ રાખ્યા, જ્યારે એક ભાગ કાનજીભાઈ મંજીભાઈ રામાણી પરિવાર દ્વારા રાખવામાં આવ્યો, જેમના સુપુત્રો રવજીભાઈ કાનજીભાઈ અને મોહનભાઈ કાનજીભાઈ ચોટાસણ કંપામાં સ્થાયી થયા. ખેતી માટેની જમીન નિકોલા ભરૂચના છોટાભાઈ વેણીભાઈ તથા મોતીભાઈ વેણીભાઈ તેમજ જાડેશ્વરના ભાઈઓ શ્રી મૂળજીભાઈ ગંગાભાઈ, શ્રી શાંતિલાલભાઈ, શ્રી અંબાલાલભાઈ અને શ્રી શંકરભાઈ પાસેથી 500 રૂપિયા પ્રતિ વીઘા લેખે કુલ 1200 વીઘા જમીન એટલે કે 24 ભાગ અલગ અલગ દસ્તાવેજથી 13 ભાગીદારોએ રાખી હતી. આમ ગામની સ્થાપના સમયથી પાયાની ઈંટો ગણી શકાય તેવા સનાતની મુરબ્બીઓ હતા. શ્રી કાનજીભાઈ મંજીભાઈ રામાણી ચોટાસણ કંપા, શ્રી દેવજીભાઈ રૂડાણી લીંભોઈ હાલે ઉમિયા ફાર્મ, શ્રી વશરામભાઈ પૂંજાભાઈ રામાણી લીંભોઈ હાલે ફૂલપુરા, શ્રી પ્રેમજીભાઈ પૂંજાભાઈ રામાણી લીંભોઈ હાલે ફૂલપુરા, શ્રી ગંગદાસભાઈ લાલજીભાઈ વેલાણી લીંભોઈ હાલે ઉમિયા ફાર્મ દહેગામ, શ્રી સવદાસભાઈ કરસનભાઈ ભોજાણી, શ્રી વીરજીભાઈ કરસનભાઈ ભોજાણી, શ્રી કચરાભાઈ કરસનભાઈ ભોજાણી, શ્રી સૌજીભાઈ કરસનભાઈ ભોજાણી હાલે ગારુડી કંપા, શ્રી જેઠાભાઈ મંજીભાઈ નાકરાણી ચોટાસણ કંપા, શ્રી મંજીભાઈ વાલજીભાઈ ચોપડા, શ્રી અખઈભાઈ વાલજીભાઈ ચોપડા તથા શ્રી ગોપાલભાઈ વાલજીભાઈ ચોપડા, શ્રી ગોવિંદભાઈ કાનજીભાઈ માવાણી લક્ષ્મણપુરા કંપા, શ્રી ગોપાળભાઈ કાનજીભાઈ માવાણી લક્ષ્મણપુરા કંપા, શ્રી ભાણજીભાઈ રત્નાભાઈ માવાણી હીરાપુરા કંપા, શ્રી મગનભાઈ રતનસિંહભાઈ રામાણી ચોટાસણ કંપા, શ્રી સૌગણભાઈ જશાભાઈ વેલાણી ચોટાસણ કંપા. તે સમયે કંપાની મોટાભાગની જમીન જાડી ઝાંખરાવાળી હતી. આપણા વડીલોએ પ્રચંડ પુરુષાર્થ અને કાળી મજૂરી કરીને લેવલિંગ કરી જમીનો તૈયાર કરી હતી. ખાડા ટેકરાવાળા આ ડુંગરાળ વિસ્તારમાં વાઘ પણ જોવા મળતા. એ સમયે ઘર દીઠ બકરા પણ રાખવામાં આવતા. બકરાના બચ્ચાઓને વાઘથી બચાવ માટે ટોપલા નીચે સાચવવા પડતા હતા. કંપાની 3 બાજુ જવા આવવા માટે છાતીસમા ઊંડા નેરિયા હતા. બહારગામ જવા આવવા માટે નંદાનગર રેલવે સ્ટેશન કે કાનપુર બસ સ્ટેશન પર ચાલીને કે ગાડામાં બેસીને જવું પડતું.
તે સમયે કપાસ વેચવા માટે ઈડર જવું પડતું, જ્યારે બીજા ધાન પાકો વેચવા કડિયાદરા કે ચોરીવાડ જવું પડતું હતું. આમ મહેનત, સાહસ, શક્તિ અને ઈમાનદારીના પંચામૃત સમાન સદ્ગુણોએ આપણા વડીલોનું ઘરેણું હતું, જે આપણને સૌને વારસામાં આપનાર રવજીભાઈ કાનજીભાઈ રામાણી, દેવકીબેન રવજીભાઈ રામાણી, જેઠાભાઈ મંજીભાઈ નાકરાણી, રતનબેન જેઠાભાઈ નાકરાણી, અમરતભાઈ રવજીભાઈ રામાણી, સૌગણભાઈ જસાભાઈ વેલાણી, નારણભાઈ મૂળજીભાઈ માનાણી, સરસ્વતીબેન નારાયણભાઈ માનાણી, ધનલક્ષ્મીબેન રામજીભાઈ રામાણી, પ્રહલાદભાઈ ધનજીભાઈ રામાણી, નરસિંહભાઈ ધનજીભાઈ રામાણી, શામળભાઈ રતનસિંહભાઈ રામાણી પ્રભુ શરણ પામ્યા છે. હાલમાં ચોટાસણ કંપામાં વડીલ જેઠાભાઈ કાનજીભાઈ રામાણી, રતનબેન જેઠાભાઈ રામાણી, ધનીબેન સૌગણભાઈ વેલાણી, રતનશીભાઈ મંજીભાઈ ચોપડા, રાધાબેન રતનસિંહભાઈ ચોપડા, જશીબેન નારાયણભાઈ માનાણી, મગનભાઈ રતનસિંહભાઈ રામાણી, હીરાબેન મગનભાઈ રામાણી, રામજીભાઈ ધનજીભાઈ રામાણી, ભાવનાબેન નરસિંહભાઈ રામાણી, લક્ષ્મીબેન પ્રહલાદભાઈ રામાણી, ગોવિંદભાઈ ધનજીભાઈ રામાણી, નર્મદાબેન ગોવિંદભાઈ રામાણી, તુલસીભાઈ રતનસિંહભાઈ રામાણી, કાંતાબેન તુલસીભાઈ રામાણી, નાનુબેન શામળભાઈ રામાણી, મોહનભાઈ કાનજીભાઈ રામાણી, મંગુબેન મોહનભાઈ રામાણી હયાત છે. હવે જોઈએ તત્કાલીન સમસ્યાઓ તથા તેનો ઉકેલ લાવવા માટે કરવામાં આવેલ પ્રયાસો. શરૂઆતના સમયમાં કંપામાં લીલા દુકાળની સ્થિતિ સર્જાતી હતી. એ સમયે કંપાની જમીનોમાં ઘાસ ખૂબ થતા, ખૂબ જ વરસાદ થતો, ભેજ પણ ફૂટી આવતા. હાલના પ્રહલાદભાઈ ધનજીભાઈ અને અંબાલાલભાઈ જેઠાભાઈના કૂવા છે, જેમાં એ સમયે પાણી કૂવાની સપાટી પરથી સતત વહેતું રહેતું. ભારે વરસાદના કારણે ચોટાસણ કંપો બેટમાં ફેરવાઈ જતો અને સંપર્ક વિહોણો બની જતો. બજારમાં ચાલી પણ શકાતું નહીં. રાત્રિના સમયે વરસાદ જ્યારે પૂરજોશમાં હોય ત્યારે બળદને પણ ચાલીમાં બાંધવા પડતા. આ પ્રકારની અતિવૃષ્ટિ કે જેને લીલો દુકાળ કહીએ, એ પરિસ્થિતિમાં પણ સતત સંઘર્ષ કરીને આ જમીનને ખૂબ જ ઉપજાઉ બનાવી. કંપામાં સનાતની ભાઈઓના આગમન પહેલાં જ ગામનો કૂવો બનાવવામાં આવ્યો હતો. કૂવા ઉપર કોસ વપરાતો હતો અને કાવડથી ઘરે ઘરે પાણી લઈ જવામાં આવતું. કંપામાં સૌપ્રથમ વ્યક્તિગત કૂવો રવજીભાઈ કાનજીભાઈ રામાણીએ બનાવડાવ્યો હતો. શરૂઆતના વર્ષોમાં દર વર્ષે લગભગ 2 કૂવા ખોદવામાં આવતા હતા. કેટલાક કૂવા જાત મજૂરી કરી ખોદવામાં આવ્યા હતા. ઈસવીસન 1964માં દરેક કૂવા પર સિંચાઈ માટે ઓઇલ એન્જિનથી ચાલતા મશીનો લગાડેલ હતા. ખેતરમાં ઢાળિયાથી પિયત પાણી આપવામાં આવતું. 1980 પછીના વર્ષોમાં વરસાદ ધીરે ધીરે ઘટતો જવાથી તેમજ કૂવાના તળ ધીરે ધીરે ઊંડા જતા પાણીની અછત સર્જાતી ગઈ. 1987માં તો માત્ર 4 ઇંચ વરસાદ થયો. પીવાના પાણીની અછતને પહોંચી વળવા સરકારશ્રી દ્વારા મંદિરની બાજુમાં હેડપંપ પણ બનાવવામાં આવ્યો. કૂવાના તળ ઊંડા થતાં ગામના લોકોએ અનેક રીંગો કરાવી, પણ અંશતઃ જ સફળતા મળતી. આવા કપરા કાળમાં 1 વર્ષમાં કંપાના વડીલોએ કુલ 80થી પણ વધુ રીંગો કરાવી હતી. આમ ટૂંકા ગાળામાં કંપામાં કૂવા અને રીંગો માટે જે તે સમયના અંદાજે 1 કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1972માં ચોટાસણ કંપામાં સૌપ્રથમ લાઇટ આવી. તેથી સમયની માંગને ધ્યાને લઈ સૌપ્રથમ 4 KSB સબમર્સિબલ મોટરો લાવવામાં આવી હતી. અન્ય કૂવા પર પટ્ટાવાળી છૂટી મોટરોની ખરીદી કરવામાં આવી હતી. બદલાતા સમયની સાથે નવી આધુનિક ટેકનોલોજી સાથે પરિવર્તનનો સ્વીકાર કરવો એ આપણા વડીલોની આગવી પહેલ રહી છે. ઈસવીસન 1992માં ચોટાસણ કંપામાં શ્રી નરસિંહભાઈ ધનજીભાઈ રામાણી દ્વારા પ્રથમ વખત જૈન ડ્રીપ ઇરિગેશનની ડ્રીપ ખરીદી કરી અને સફળ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી આધુનિક સિંચાઈની શરૂઆત કરવામાં આવી. આમ આપણા વડવાઓની દૂરંદેશીથી ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ. ચોટાસણ કંપામાં
ઈસવીસન 1960થી સનાતની ભાઈઓએ વસવાટ શરૂ કર્યો ત્યારે ચરોતર ભાઈઓ દ્વારા કેટલાક મકાનો બનાવવામાં આવ્યા હતા, જે પૈકી કેટલાક હજુ પણ હયાત છે. ત્યારબાદ ક્રમશઃ કંપામાં નિવાસ માટે આવેલા સનાતની ભાઈઓએ જાત મહેનત કરી કાચી માટીથી પોતાના મકાન બનાવ્યા હતા. ઈસવીસન 1976માં કંપામાં પ્રથમ પાક્કું મકાન શ્રી સૌગણભાઈ જશાભાઈ વિલાણીએ કાનજીભાઈ રામપુર કંપાવાળા દ્વારા બનાવડાવ્યું હતું. આવો આપણે સૌ જે પ્રસંગે ભેગા મળ્યા છીએ તે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નિર્માણના ઇતિહાસને માણીએ. તે સમયે કંપામાં હનુમાન દાદાની એક ડેરી હતી. હાલમાં જ્યાં મંદિર બાંધેલ છે એ સ્થાન પર નાની ઓરડીમાં ઈસવીસન 1965માં સૌપ્રથમ શાળાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ નવા શાળા ભવનનું નિર્માણ બાદ તે શાળા હનુમાન ડેરીની પાછળના ભાગે લઈ જવામાં આવી હતી. મંદિરના સ્થાને બનેલી ઓરડીમાં શ્રી નરસિંહભાઈ સુથારે નિવાસ કર્યો હતો. ત્યાં ચક્કીવાળા શ્રી શામજીભાઈ લધાભાઈ પટેલ પણ રહેતા હતા. તેમજ અનેક વર્ષો સુધી આ ગામની અવિરત જેમણે સેવા કરેલ એવા શ્રી મલાભાઈ રબારી પણ રહ્યા હતા. એ નાની ઓરડીની બાજુમાં ઈસવીસન 1986માં દૂધ સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. ગામના વડીલોએ જે તે સમયે ભગવાન લક્ષ્મીનારાયણનો વાસ ગામમાં કાયમ માટે રહે એવા શુભ આશયથી મંદિર નિર્માણ કાર્યની શરૂઆત કરવા માટેની પ્રથમ મીટિંગ તારીખ 3 માર્ચ 1997ના રોજ રવજીભાઈ કાનજીભાઈ રામાણીના ઘરે કરી હતી. ગામની મધ્યમાં આવેલ ડેરીની બાજુમાં ગામનો પ્લોટ હતો. ત્યાં મંદિર બનાવવા માટે જગ્યા અનામત રાખવામાં આવી હતી, પરંતુ તેની જગ્યા ઓછી જણાતા બાજુનો 14 ફૂટની પહોળાઈવાળો પ્લોટ શ્રી મોહનભાઈ કાળાભાઈ પટેલ પૃથ્વીપુરાવાળાનો હતો. તેઓએ સહર્ષ મંદિર નિર્માણ કાર્ય માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે આ પ્લોટ મંદિરને દાન પેટે આપ્યો, જે માટે ચોટાસણ કંપાના સર્વે બંધુજનો તેમના ઋણી રહેશે. મંદિરનું ભૂમિપૂજન 21 મે 1997ના રોજ શ્રી મગનભાઈ રતનશીભાઈ રામાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહના પાયાનું ખોદકામ કંપાના રહીશોએ જાતે સતત 7 દિવસ પરિશ્રમપૂર્વક કર્યું અને 27 મે 1997ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારબાદ નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. મંદિરના પાછળના ભાગે નવીન સમાજવાડી બનાવી કારતક સુદ પાંચમ તારીખ 16 નવેમ્બર 2004ના રોજ વાડી ખુલ્લી મૂકવામાં આવી હતી. સંવંત 2055 વૈશાખ સુદ આઠમને શુક્રવાર દિનાંક 23 એપ્રિલ 1999ના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે તત્કાલીન ચોટાસણ કંપાના ઇતિહાસનું સંકલન કરી તેને શ્રી નરસિંહભાઈ ધનજીભાઈ રામાણી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં રજૂ કરવામાં આવ્યું હતું. મંદિરની પ્રતિષ્ઠા બાદથી જ શ્રી હરિવલ્લભ ચંપાલાલભાઈ કણવાએ પૂજારી તરીકેની જવાબદારી સ્વીકારી. ત્યારબાદ મંદિરમાં શ્રી યોગેશ મહારાજ તથા રાજેશ મહારાજે પણ પૂજારી તરીકેની સેવાઓ આપી હતી. હાલમાં આ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી તરીકે ભરતભાઈ મહારાજ સેવા આપી રહ્યા છે. ચાલો હવે આ ગામની અનેરી શિક્ષણ ગાથાને પણ માણીએ. ઈસવીસન 1964માં શ્રી રામજીભાઈ ધનજીભાઈ રામાણીએ મિકેનિકલ ઇજનેર બનવા માટે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો હતો. શ્રી ઘનશ્યામભાઈ જેઠાભાઈ રામાણીએ સાયકોલોજી વિષય સાથે MAની પરીક્ષા 1987માં પાસ કરી પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ બન્યા. કંપાની દીકરીઓમાં સૌ પ્રથમ વખત 1997માં કુમારી કલ્પનાબેન અંબાલાલભાઈ નાકરાણીએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેઓ 2001માં MCOM સાથે પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ થયા. ડૉક્ટર ભાવિકભાઈ નવનીતભાઈ ચોપડાએ ફાર્મસી વિદ્યા શાખામાં 2003માં BPharm, 2005માં MPharm તથા 2010માં PhDની પદવી મેળવી. તેઓએ 10 વર્ષ સુધી મહેસાણા ખાતે સાર્વજનિક ફાર્મસી કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. હાલ તેઓ ગાંધીનગરમાં આવેલ કામધેનુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓની કચેરીમાં નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
શ્રી અંકિત રામાણીએ 2003માં BCA તથા 2006માં MCAની પદવી મેળવી છે. શ્રી ભવ્ય સુરેશભાઈ રામાણીએ શાળાકીય ફેન્સિંગ સ્પર્ધા એટલે કે તલવારબાજીમાં રાજ્ય સ્તરે 2008માં આણંદ ખાતે તેમજ રાષ્ટ્રીય સ્તરે 2009માં કલ્યાણ મુંબઈ ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કંપામાં પ્રથમ PTC પરીક્ષા કુમારી રોમીબેન અમૃતભાઈ રામાણીએ 2009માં પાસ કરી હતી. કુમારી કિંજલ રસિકભાઈ રામાણીએ સ્કાઉટ એન્ડ ગાઈડમાં તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાબેન પાટીલના હસ્તે રાજ્યકક્ષાનો પુરસ્કાર 2008માં પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત ગામના અનેક દીકરા દીકરીઓએ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જિનિયરિંગ, IT, MLT, ફિઝિયોથેરાપી, MBA, MCA જેવા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી નિર્મિત કરી છે. ચાલો હવે કરીએ સનાતની પરંપરાના સાંસ્કૃતિક વારસાના દર્શન. 1960ના સમયથી અત્યાર સુધી સનાતની પરંપરાને અકબંધ જાળવી રાખી છે. 1960માં પૂજા બાપાએ નાની હનુમાન ડેરી બનાવી. તેનો જીર્ણોદ્ધાર કરી 1967માં મોહનભાઈ ગંગદાસભાઈ વેલાણીએ સિંદૂર પીને હનુમાનજી ડેરીની સ્થાપના કરી હતી. આ હનુમાનજી ડેરીનો પુનઃ જીર્ણોદ્ધાર 2009માં હનુમાનજી મંદિરમાં કરવામાં આવ્યો હતો. કચ્છના સાયરાના વતની અને ઈસવીસન 1960માં કંપામાં આવેલા શ્રી મંજીભાઈ કચરાભાઈ નાકરાણી ખૂબ જ ભક્તિભાવ ધરાવતા. તેઓએ પોતાનું સંપૂર્ણ જીવન મા ઉમિયાની ભક્તિમાં ભગત તરીકે વિતાવ્યું. સૌને ભક્તિનો માર્ગ ચીંધનાર મંજી બાપા ઈશ્વરાશ્રમ વાંઢાઈ ખાતે ચાતુર્માસ કરતા વતનમાં સાયરા ખાતે ઈસવીસન 1989માં પ્રભુચરણ પામ્યા. વહેલી સવારે થતા પ્રભાતિયા અને ઢળતી સાંજના સમયે હળવા કંઠે સંભળાતા ભજનો એ ચોટાસણ કંપાની આગવી ઓળખ છે. કંપામાં દર 11 ભજનનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ જન્માષ્ટમી પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તથા શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવે છે. નવરાત્રિ કે અન્ય ઉત્સવમાં ઢોલી તરીકે મગનભાઈ રતનસિંહભાઈ રામાણી અને ગોવિંદભાઈ ધનજીભાઈના હાથની દાંડી વાગતાની સાથે જ ભાઈઓ બહેનોમાં ઉત્સાહનો સંચાર થતો અને ઉત્સવમાં પ્રાણ પૂરાતો. આ ક્રમ હજુ પણ ગામના યુવાનોએ જાળવી રાખ્યો છે. કેસીઓ વાદક તરીકે સુરેશભાઈ તુલસીભાઈ રામાણી સામાજિક પ્રસંગમાં ભજન હોય કે ગીત હોય તેઓ કેસીઓના સૂર રેલાવતા રહ્યા છે. બેસતા વર્ષના દિવસે સવારે દરેકના ઘરે મળવા જવું અને બપોરે અન્નકૂટ માટે મંદિરમાં એકત્રિત થવાની પરંપરા અવિરત ચાલુ છે. 2015માં ગામના ગૌચરમાં આવેલ શીતળા માતા તથા મહાકાળી માતાની ડેરીને હનુમાનજી મંદિરની બાજુમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને તે સાથે જલારામ બાપાની ડેરીની સ્થાપના પણ કરવામાં આવી છે. 2017થી દરરોજ સવારે 5:15 વાગ્યે મંદિર સામે શ્યામફલક એટલે કે બ્લેકબોર્ડ પર સુવિચાર લખવાની શરૂઆત શ્રી જશુભાઈ જેઠાભાઈ રામાણીએ કરી હતી. આ ભગીરથ જવાબદારીના ભાગરૂપે આજ સુધી અંદાજે 2500થી પણ વધુ સુવિચાર લખનાર કર્મઠ શ્રી જશુભાઈ સાચા અર્થમાં અભિનંદનના અધિકારી છે અને આ નિત્યક્રમ હજુએ ચાલુ છે. આ ગામના ઉત્સાહી યુવાન શ્રી હિતેશભાઈ રામાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરણા લઈ દેશહિત અને સમાજ હિતના કાર્ય માટે 1.5 વર્ષ વિસ્તારક તરીકે રહ્યા હતા. ચાલો હવે જાણીએ ચોટાસણ કંપાની વિશેષતાઓ. સ્વચ્છતા એ કંપાનું અભિન્ન અંગ રહેલ છે. ડુંગળી બિયારણ એટલે કે કરાયડો એ ચોટાસણ કંપાની આગવી ઓળખ કહેવાય છે. સનાતન પરંપરાના ભાગરૂપે મંદિરમાં સવાર સાંજ આરતી ભજનમાં સર્વે ગ્રામજનોની ઉપસ્થિતિ એ અતૂટ નિત્યક્રમ રહ્યો છે. ખાસ વાત એ કે હજુ સુધી આરતી માટે ઝાલર મશીનની જરૂર નથી પડી. આ રજત જયંતિ મહોત્સવ પૂર્વે ઉમિયા મહિલા મંડળ ચોટાસણ કંપા દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની ધૂન કરવાનો ભગીરથ સંકલ્પ લીધો હતો. આથી સતત 9 માસ સુધી દરરોજ રાત્રે 8:30 વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની ધૂન કરી નારી શક્તિની અમાપ નિર્ણય શક્તિનો
પરિચય આપ્યો છે. વડીલોને નમન સાથે સાંસ્કૃતિક વિરાસત બાદ ચાલો એક નજર ચોટાસણ કંપાની તસવીર બદલતી પ્રમુખ ઘટનાઓ પર. 1965માં ચોટાસણ કંપા પ્રાથમિક શાળાની સ્થાપના થઈ. 1967માં સૌપ્રથમ બુલેટ મોટરસાયકલ, જેનો નંબર 3444, રૂપિયા 7,200ના ભાવે મગનભાઈ રતનસિંહભાઈ રામાણી દ્વારા વસાવવામાં આવી. 1972માં ગામમાં પ્રથમ વખત લાઇટ આવી. એ જ વર્ષે ગામમાં 4 KSB મોટરો એટલે કે સબમર્સિબલ વસાવવામાં આવી હતી. તે સમયમાં આજુબાજુના ગામના લોકો વિશેષ ચોટાસણ કંપામાં આ મોટરો જોવા માટે મુલાકાત લેતા હતા. 1973માં મોટરથી ઘેર ઘેર પાણી પહોંચાડવાની શરૂઆત વંદનીય શાંતિદાસજી મહારાજ વાંઢાઈના વરદ હસ્તે કરવામાં આવી હતી. 1975માં ગામમાં પ્રથમ વખત પોસ્ટનો ડબ્બો આવ્યો હતો. 1977માં ગામમાં ડુંગળીના બિયારણનું વાવેતર પ્રથમ વાર કરવામાં આવ્યું હતું. તે સમયે 7 રૂપિયે મણના ભાવે 100 મણ ડુંગળીના બીજનો ભાવ નક્કી કર્યો હતો. આ ખેતીનો પ્રયોગ ગામના વિકાસ માટે વેગવંતો સાબિત થયો. આજે પણ સમગ્ર ભારતમાં ડુંગળીના બિયારણ માટે ચોટાસણ કંપાના બિયારણની નામના છે. 1980માં ચોટાસણ કંપામાં પ્રથમ સહિયારો ટેલિફોન, જેનો નંબર 35 વસાવવામાં આવ્યો હતો, જે શ્રી રવજીભાઈ કાનજીભાઈ રામાણીના ઘરે રહેતો. 1982માં પ્રથમ ગોબર ગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. તે જ વર્ષે ગામની શેરીમાં ડામર રોડ પણ બન્યો અને ગામને ચોમાસાના કાદવમાંથી મુક્તિ મળી. 1982માં ગામનો પાણીનો ટાંકો એટલે કે વારી ગૃહ બનાવવામાં આવ્યો. ત્યારબાદ પાઇપલાઇન દ્વારા ટાંકાનું પાણી મળવાનું શરૂ થયું. 1986માં સૂચિત દૂધ મંડળી જૂના વારી ગૃહની નીચે શરૂ કરવામાં આવી હતી, જેના ચેરમેન તરીકે રામજીભાઈ ધનજીભાઈ રામાણી તથા સેક્રેટરી તરીકે તુલસીભાઈ રવજીભાઈ રામાણી અને ટેસ્ટર તરીકે નવનીતભાઈ રતનશીભાઈ ચોપડાએ કામગીરી કરી હતી. 1986માં ગામમાં શ્રી રવજીભાઈ કાનજીભાઈના ઘેર સૌ પ્રથમ ટીવી લાવવામાં આવ્યું હતું. 1987માં ચોટાસણ કંપાથી મહેસાણા એસટી બસની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં પેસેન્જર મળી રહે અને બસ બંધ ન થાય તે માટે ગામના વડીલોએ સતત પ્રયત્ન કર્યો હતો. 1990માં દૂધ મંડળી રજીસ્ટર થઈ અને તેના પ્રથમ ચેરમેન તરીકે મગનભાઈ રતનશીભાઈ રામાણી, સેક્રેટરી તરીકે રમેશભાઈ ડાયાભાઈ પટેલ તથા ટેસ્ટર તરીકે ધર્મેન્દ્રભાઈ પ્રહલાદભાઈ રામાણી હતા. શ્રી ધર્મેન્દ્રભાઈ પ્રહલાદભાઈ રામાણી 1994માં સેક્રેટરી બન્યા અને આજ દિન સુધી સતત છેલ્લા 33 વર્ષથી તેઓ અવિરતપણે આ સેવા આપી રહ્યા છે. શરૂઆતના વર્ષોમાં દૂધના કેન લારી પર મૂકી લારીમાં આગળ ફાનસ બાંધીને દૂધ ચોટાસણ પહોંચાડવા જવું પડતું, જ્યારે આજે દિવસના 1100 લીટરનું દૂધ કલેક્શન છે અને 2017થી BMCU એટલે કે બલ્ક મિલ્ક ચિલિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. 1992માં સૌપ્રથમ ડ્રીપ ઇરિગેશનની શરૂઆત નરસિંહભાઈ ધનજીભાઈ રામાણી દ્વારા કરવામાં આવી હતી. 1992માં ચોટાસણ કંપાની પ્રાથમિક શાળાનું હાલનું નવું ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 2002માં બીડમાં સરકારી સહાયથી ગામનો રિંગ બોર કરાવવામાં આવ્યો હતો. 2003માં શ્રી સુરેશભાઈ તુલસીભાઈ રામાણી તથા શ્રી હરેશભાઈ નરસિંહભાઈ રામાણી દ્વારા પ્રથમ વખત સ્વતંત્ર મોબાઈલ વસાવવામાં આવ્યા. 2003માં બચત મંડળીની સ્થાપના કરવામાં આવી, જેના દ્વારા અત્યાર સુધી અંદાજે કુલ 60 લાખ જેટલી માતબાર રકમનું કલેક્શન અને વિતરણ કરવામાં આવ્યું છે. 2004માં ઔધવ યુવક મંડળની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ પ્રમુખ શ્રી શામળદાસ રતનશીભાઈ રામાણી હતા. 16 નવેમ્બર 2004માં શ્રી લક્ષ્મીનારાયણ સમાજ ભવન એટલે કે સમાજવાડીની સ્થાપના કરવામાં આવી. 2005માં પાક્કું સ્મશાન બનાવવામાં આવ્યું. 2006માં પપૈયાની ખેતીનો સફળ પ્રયોગ થયો. ત્યારબાદ 2008માં ટામેટાં, મરચાં વગેરેની ખેતીની શરૂઆત કરવામાં આવી. 2011માં 25,000 લીટરની ક્ષમતાવાળો ઓવરહેડ ટાંકો એટલે કે વારી ગૃહ વાસ્મો યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યો.
2011માં નેટ હાઉસનો પ્રયોગ શ્રી તુલસીભાઈ રતનસિંહભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યો. 2017માં ચોટાસણ કંપા દૂધ સેવા સહકારી મંડળીના નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 20 સપ્ટેમ્બર 2018ના રોજ દેવલ વસંતભાઈ રામાણી અભ્યાસ અર્થે ટોરેન્ટો એટલે કે કેનેડા ગયા અને હાલ તેઓ ત્યાં સ્થાયી થયા છે. 2022માં ઘઉંવાવ નદી પર પુલ બનાવવામાં આવ્યો. 2023માં ચોટાસણ ગામની ઘઉંવાવ નદીથી કંપા સુધી પાઇપલાઇન દ્વારા ચોખ્ખું પાણી પહોંચાડવામાં આવ્યું. 2024માં 50,000 લીટરની ક્ષમતાવાળો અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવ્યો. આજે આ ચોટાસણ કંપો 1960નો ચોટાસણ કંપો નથી રહ્યો. સમય પ્રમાણે તેનો વિસ્તાર વધ્યો છે અને આ માટીની મહેક આજે ઈડર, વડાલી, ખેડ બ્રહ્મા, ભિલોડા, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, પૂના, બેલગામ, કેનેડા જેવા મોટા શહેરો, રાજ્યો અને દેશ તથા વિદેશમાં ધંધાર્થે વસવાટ કરી માટીની મહેક ફેલાવી રહ્યા છે. વતનને યાદ કરી તેની સાથેનો નાતો જાળવી રાખ્યો છે, જે તેઓનો વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. પૂજ્ય શ્રી જયસિંહ બાવજીના સત્સંગ મેળાવડા જેવા ધાર્મિક પ્રસંગો હોય, સામાજિક પ્રસંગો હોય કે સહકારી મંડળી હોય, ચોટાસણ ગામ તથા ચોટાસણ કંપાના રહીશોનો રામ લક્ષ્મણ જેવો અતૂટ સંબંધ રહ્યો છે. ચોટાસણ કંપાના વિકાસમાં ચોટાસણ, ચોરીવાડ તથા ધોળિયાના સર્વે ગ્રામજનોના અમૂલ્ય સહયોગ બદલ અમો કંપા વતી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આમ ચોટાસણ કંપાના ઇતિહાસમાં આપણા વડીલોના સેવા, સંગઠન, સમર્પણ, શૂરવીરતા, શ્રદ્ધા, ધીરજ, વિશ્વાસ, સ્વપરિશ્રમ, યુવા સાહસિકતા, તકનીકી કુશળતા, રાજકીય કુનેહ અને વહીવટી કુશળતાના દર્શન થાય છે. વડીલોના વારસાને ઉજાગર કરવા અને રજત જયંતિ મહોત્સવને યાદગાર બનાવવા માટે વડીલોના માર્ગદર્શનમાં ગામની કાયાપલટ કરવા માટે દિવસ રાત કામ કરનાર યુવાઓ અને મહિલાઓને જેટલા પણ ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રામાણી અને મહિલા મંડળના પ્રમુખ નીરુબેન ધર્મેન્દ્રભાઈ રામાણી તથા તેમની ટીમને વંદન સહ અભિનંદન. આ સંપૂર્ણ સનાતનની ચોટાસણ કંપાની ગૌરવશાળી ગાથા માટે માહિતીનું સંકલન અખિલ ધર્મેન્દ્રભાઈ રામાણી અને વેદ હર્ષદભાઈ રામાણીએ કર્યું અને તેનું લેખન ભાવિક નવનીતભાઈ ચોપડા તેમજ ફિલ્માંકન બંસરી દર્શકભાઈ રામાણીએ કરી આજે આપની સમક્ષ 65 વર્ષની ઐતિહાસિક ક્ષણો રજૂ કરી છે. નિષ્ઠાપૂર્વકના પ્રયાસમાં કોઈ અધુરાશ કે ક્ષતિ માટે દરગુજર કરવાની પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી લક્ષ્મીનારાયણ, જય મા ઉમિયા, જય સનાતન.